જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા ગુજરાત વિશેના જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું. અને એ પણ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને આપણે દરેક વિડીયો મિત્રો 30 પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે વિડીયો જે છે એ વિડીયો ભાગ નંબર 26 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો આજના વિડીયોનો પ્રશ્ન એક તમારી સમક્ષ જોઈએ કે મહેમૂદ બેગડાએ શું છે પ્રશ્ન? મહેમૂદ બેગડાએ ચોપાનેર જે ખાતે બંધાવેલા જે મહેમૂદ બેગડા છે, મહેમૂદ બેગડાએ ચોપાનેર ખાતે બંધાવેલા કિલ્લાનું નામ શું છે? તો એ નામ છે જહાપના. શું નામ છે? જહાપના. ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર કયા નામથી ઓળખાય છે? તો ભૌગોલિક દ્રષ્ટિએ કચ્છ અને સૌરાષ્ટ્ર એ દ્વીપકલ્પીય ગુજરાત તરીકે કયા તરીકે? દ્વીપકલ્પીય ગુજરાત તરીકે ઓળખાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે મૌર્ય યુગમાં ગુજરાતની રાજધાની કઈ હતી? તો મૌર્ય યુગની અંદર ગુજરાતની રાજધાની મિત્રો હતી ગિરિનગર એટલે કે જુનાગઢ હતી. હમીર સરોવર કયું સરોવર? હમીર સરોવર કયા શહેરમાં આવેલું છે? તો હમીર સરોવર જે છે સરોવર ભુજ શહેરમાં કયા શહેરમાં? ભુજ શહેરમાં આવેલું છે. જોઈએ પ્રશ્ન આગળ કે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે? તો ગુજરાતનો સૌથી મોટો લોકમેળો છે વૌઠાનો મેળો. કયો આવશે? વૌઠાનો મેળો એ સૌથી મોટો લોકમેળો છે. દૂધધારા ડેરી ક્યાં આવેલી છે? તો દૂધધારા ડેરી છે ડેરી ભરૂચમાં. કઈ જગ્યાએ? ભરૂચમાં આવેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે હિંમતનગર કયું? હિંમતનગર જે શહેર છે એ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો હિંમતનગર જે છે હિંમતનગર હાથમતી નદીના કિનારે વસેલું છે. કચ્છમાં દર વર્ષે કોની યાદમાં મેળો ભરાય છે? તો કચ્છની અંદર દર વર્ષે સંત મેકરમ દાદાની યાદમાં કોની? સંત મેકરમ દાદાની યાદમાં મેળો ભરાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અમેરિકામાં કઈ જગ્યાએ? અમેરિકામાં ભારતના જે રાજદૂત છે એ રાજદૂત તરીકે સૌપ્રથમ કયા ગુજરાતીની નિમણૂક થઈ હતી? તો મિત્રો અમેરિકાની અંદર ભારતના રાજદૂત તરીકે જો સૌથી પ્રથમ નિમણૂક થઈ હોય ગુજરાતી તરીકે તો એ છે ગગન વિહારી મહેતાની. કોની? ગગન વિહારી મહેતાની થઈ હતી. તાળા ઉદ્યોગ કયો ઉદ્યોગ? તાળા ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? તો તાળા ઉદ્યોગ માટે જાણીતું શહેર છે ખંભાત. કયું આવશે? ખંભાત. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે સુદર્શન સરોવર કયું? સુદર્શન સરોવર કયા શહેરમાં આવેલું છે? તો સુદર્શન સરોવર છે સુદર્શન સરોવર જૂનાગઢમાં. કઈ જગ્યાએ? જૂનાગઢ શહેરમાં આવેલું છે. ત્યારબાદ ગુજરાતમાં ફિશરીઝ કોલેજ કઈ? ગુજરાતમાં ફિશરીઝ કોલેજ કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાતમાં ફિશરીઝ કોલેજ જે છે એ ફિશરીઝ કોલેજ વેરાવળમાં. કઈ જગ્યાએ? વેરાવળમાં આવેલી છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે લીલી પરિક્રમા કઈ આવશે? લીલી પરિક્રમા માટે કયો પર્વત જાણીતો છે? તો લીલી પરિક્રમા માટે જે ગિરનાર પર્વત છે એ ગિરનાર પર્વત જાણીતો છે. માણાવદરથી નવી બંદર સુધીનો નીચાણવાળો ભાગ કયા નામે ઓળખાય છે? તો મિત્રો માણાવદરથી નવી બંદર સુધીનો જે નીચાણવાળો ભાગ છે એ નીચાણવાળો ભાગ એ ઘેડ નામે કયા નામે? ઘેડ નામે ઓળખાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતની સૌથી દક્ષિણમાં આવેલી નદી કઈ છે? તો ગુજરાતમાં મિત્રો સૌથી દક્ષિણમાં આવેલી નદી છે દમણ ગંગા નદી. કઈ આવશે? દમણ ગંગા નદી. ગુજરાતમાં ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાતો જે વિસ્તાર છે વિસ્તાર કયો છે અથવા વિસ્તાર કયો આવેલો છે? તો મિત્રો ગુજરાતમાં ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાતો વિસ્તાર એ આવેલો છે કડી અને કલોલ તાલુકામાં. કઈ જગ્યાએ? કડી તાલુકામાં અને કલોલ તાલુકામાં આવેલો છે જેને ખાખરિયા ટપ્પા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં જે તલ છે તો તલનું સૌથી વધુ ઉત્પાદન કયા વિસ્તારમાં થાય છે? તો ગુજરાતમાં સૌથી વધુ તલનું ઉત્પાદન થતું હોય તો મિત્રો એ છે સૌરાષ્ટ્રમાં એટલે કે કાઠિયાવાડમાં થાય છે. ત્યારબાદ જે પ્રશ્ન આપણે આગળ કે હોજિયારી ઉદ્યોગનું કેન્દ્ર કયું છે? તો હોજિયારી ઉદ્યોગનું કેન્દ્ર છે અમદાવાદ. કયું છે? અમદાવાદ છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મુન્દ્રા બંદર કયું બંદર? મુન્દ્રા બંદર કઈ નદીઓના સંગમ પર આવેલું છે? તો મુન્દ્રા બંદર છે મુન્દ્રા બંદર ભૂખી અને કેવડી નદીઓના સંગમ પર આવેલું છે.
બોમ્બ બનાવવા માટે બોમ્બ બનાવવા અંગેની જે ગેરિલા વોરફેર છે, કઈ ગેરિલા વોરફેર એ પુસ્તિકા છે, એ પુસ્તિકા કોણે પ્રકટ કરી હતી? તો બોમ્બ બનાવવા માટે અથવા બોમ્બ બનાવવા અંગેની જે ગેરિલા વોર પુસ્તિકા છે એની પ્રકટ કરી હતી છોટુભાઈ પુરાણીએ. કોને કરી? છોટુભાઈ પુરાણીએ કરી હતી. જોઈએ પ્રશ્ન આગળ કે બીપીએલ કાર્ડધારક કુટુંબની મહિલાઓને સગર્ભા દરમિયાન અને પ્રસૂતિ બાદ પૌષ્ટિક આહાર મળે તે માટે કઈ યોજના હેઠળ આર્થિક સહાય આપવામાં આવે છે? તો મિત્રો જવાબ આવશે કસ્તુરબા પોષણ સહાય યોજના. કઈ આવશે? કસ્તુરબા પોષણ સહાય યોજના. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ગુજરાતમાં રાષ્ટ્રકૂટોનું શાસન ક્યાં હતું? તો ગુજરાતની અંદર રાષ્ટ્રકૂટોનું શાસન હતું દક્ષિણ ગુજરાતમાં. કઈ જગ્યાએ? દક્ષિણ ગુજરાતમાં હતું. અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કઈ જગ્યાએ? અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી? તો મિત્રો એ શરૂ કરી હતી રણછોડલાલ છોટાલાલ શાહે. કોણે શરૂ કરી હતી? રણછોડલાલ છોટાલાલ શાહે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભુજમાં ફર્ગ્યુસન મ્યુઝિયમની સ્થાપના કોણે કરી હતી? તો એ કરી હતી રાવ ખેગારજીએ. કોને કરી હતી? રાવ ખેગારજીએ કરી હતી. રુદ્રદામન અને સ્કંદગુપ્તના જે શિલાલેખો છે તો એ શિલાલેખો કઈ ભાષામાં છે? તો રુદ્રદામન અને સ્કંદગુપ્તના જે શિલાલેખો છે શિલાલેખો સંસ્કૃત ભાષામાં, કઈ ભાષામાં? સંસ્કૃત ભાષામાં સ્થપાયેલા છે. લીંબડીના કયા ક્રાંતિવીર પ્રદેશમાં રહીને આઝાદીની ચળવળ ચલાવતા હતા? તો એ હતા સરદારસિંહ રાણા. કોણ હતા? સરદારસિંહ રાણા હતા. ત્યારબાદ વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રીઓ હતા? તો વસ્તુપાળ અને તેજપાળ જે ધોળકાના રાણા જે વીર ધવલ છે, ધોળકાના જે રાણા હતા વીર ધવલ, એમના મંત્રીઓ હતા. હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આ કાવ્ય પંક્તિ કયા કવિની છે? તો મિત્રો એ છે કવિ કલાપીની છે, એટલે કે સુશીજી તખ્તસિંહજી ગોહિલની છે, એટલે કે કલાપીની છે. બાલવાટિકા જે કાંકરિયા અમદાવાદના સર્જક કોણ છે? બાલવાટિકા કે જે કાંકરિયા અમદાવાદના સર્જક કોણ હતા? તો એ હતા મિત્રો રૂબિન ડેવિડ હતા. કોણ હતા? રૂબિન ડેવિડ હતા. જોઈએ પ્રશ્ન આગળ, અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ તો કે ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? તો ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન એ આવેલું છે દ્વારણમાં. ક્યાં આવેલું છે? દ્વારણમાં આવેલું છે. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્ન મિત્રો આપણે વિડીયો બનાવી છે એ વિડીયો સંપૂર્ણપણે અહીંયા આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.